હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. 18 જુલાઈ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બધી રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 18 જુલાઈ 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં ICARનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો પણ વાત થઈ છે ICAR સ્થાપના દિવસ. પહેલી વાત, ICAR છે શું? તો એનું પૂરું નામ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. એની સ્થાપના 16 જુલાઈના રોજ થઈ હતી, એટલે કે ICARનો સ્થાપના દિવસ 16 જુલાઈએ મનાવવામાં આવે છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ તો હાલમાં 15 જુલાઈએ વિશ્વ યુવા કૌશલ દિવસ, 14 જુલાઈએ બેસ્ટિલ દિવસ, 12 જુલાઈએ મલાલા દિવસ, 11 જુલાઈએ વિશ્વ જનસંખ્યા દિવસ, 10 જુલાઈ રાષ્ટ્રીય માછલી ખેડૂત દિવસ, 7 જુલાઈએ વિશ્વ કિસ્વાહિલી ભાષા દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ભારતે કયા દેશના શરણાર્થીઓ માટે $2.5 મિલિયન પહેલી કિસ્ત જારી કરી છે? તો ભારત દ્વારા ફિલિસ્તીન દેશના શરણાર્થીઓ માટે $2.5 મિલિયન પ્રથમ કિસ્ત જારી કરવામાં આવી. ફ્રેન્ડ, ઇઝરાયલ અને ફિલિસ્તીન વચ્ચે હાલમાં જે યુદ્ધ ચાલી રહ્યો છે એના માટે આ સહાય કરવામાં આવી છે ભારત દ્વારા. મિત્રો વાત કરી લઈએ થોડીક ભારતની. તો દૂધ ઉત્પાદનમાં દુનિયામાં નંબર 1 દેશ કયો છે? તો મિત્રો એ ભારત છે, બરાબર. સંયુક્ત રાષ્ટ્રની રિપોર્ટ મુજબ ભારતની જનસંખ્યા નેક્સ્ટ 38 વર્ષમાં ઘટવા લાગશે. ભારત પોતાના સંપૂર્ણ જીવજંતુઓની સૂચિ તૈયાર કરવાવાળો પ્રથમ દેશ બની ગયો છે. FATFએ ભારતને અનુવર્તી શ્રેણીમાં રાખ્યો છે. ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો એરલાઇન માર્કેટ બન્યો. ભારત અને કંબોડિયા વચ્ચે સીધી આંતરરાષ્ટ્રીય ઉડાન સેવા શરૂ થઈ છે. ભારત દુનિયામાં નાઇટ્રસ ઓક્સાઇડનો બીજો સૌથી મોટો ઉત્સર્જક બન્યો છે. ભારત બહુરાષ્ટ્રીય વાયુ અભ્યાસ તરંગ શક્તિની મેજબાની કરશે. હાલમાં ગુજરાતમાં ચાલી રહેલા ચાંદીપુરા વાયરસનું નામ કયા રાજ્યના ચાંદીપુરા ગામ પરથી પડ્યું? તો પણ ગુજરાતમાં, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યું છે, બરાબર. આના કારણે સાબરકાંઠા જિલ્લામાં પણ 4થી વધારે બાળકોના મૃત્યુ થયા છે. તો આ ચાંદીપુરા વાયરસ જે છે મિત્રો, સૌથી પહેલાં 1965માં મહારાષ્ટ્રમાં દેખાયો. 1965માં મહારાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસ સૌથી પ્રથમ દેખાયો હતો. મહારાષ્ટ્રમાં ચાંદીપુર નામનું એક ગામ આવેલું છે, તેના નામ પરથી આ ચાંદીપુરા વાયરસનું નામ પડ્યું છે. હાલમાં બીજો એશિયા પ્રશાંત મંત્રી સ્તરીય સંમેલન કયા દેશમાં આયોજિત કરાશે? તો બીજો એશિયા પ્રશાંત એટલે કે એશિયા ખંડ અને પ્રશાંત ખંડ જે છે મિત્રો, આ બંનેના જે મંત્રી સ્તરીય સંમેલન છે એની મેજબાની કરશે આપણો દેશ ભારત. કોણ કરશે? ભારત કરશે. ભારત બીજા એશિયા પ્રશાંત મંત્રી સ્તરીય સંમેલનની મેજબાની સપ્ટેમ્બરમાં આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન સાથે સંયુક્ત રૂપથી કરશે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા બેલીફ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અલગ અલગ વિષયની, ફોર એક્ઝામ્પલ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK, કોવિડ GK, અયોધ્યા GK, ઇલેક્શન GK, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, એટલે કે આવી રીતના અલગ અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ડે વાઇઝ, મંથ વાઇઝ કરંટ અફેર્સ મિત્રો તારીખ સાથે આમાં લખેલું હોય છે, વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી સાથે, બરાબર. તો 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે, માત્ર ₹250. ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો એક્ઝામ ટુડે સૌથી વિશ્વસનીય ચેનલ છે. 4 વર્ષથી આ કરંટ અફેર્સના મામલામાં આપણા એક પણ પ્રશ્નો ખોટા પડતા નથી, બરાબર. અને 100% કરંટ અફેર્સ આપણામાંથી પૂછાય છે. માત્ર ₹250 તમને 1 થી 1.5 વર્ષનું કરંટ અફેર મળશે. તમારે લખવાની પણ જરૂર નહીં મળે. તો PDF માટે પેમેન્ટ કરો અને સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં મળી જશે. હાલમાં ક્યાં માત્ર 24 કલાકમાં 11 લાખ છોડ રોપવાનો વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે? તો ફ્રેન્ડ, મધ્યપ્રદેશમાં શહેર છે ઇન્દોર. ઇન્દોરમાં 24 કલાકમાં 11 લાખ છોડ રોપવાનો વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો. મધ્યપ્રદેશના CM છે મિત્રો મોહન યાદવ, રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ.
હાલમાં કઈ આઈઆઈટીએ ભારતને વૈશ્વિક ચેસ મહાશક્તિ બનાવવાની યોજનાનું અનાવરણ કર્યું છે? તો ભારતને વૈશ્વિક ચેસ મહાશક્તિ બનાવવાની યોજના આઈઆઈટી મદ્રાસે હાલમાં એની જાહેરાત કરી. હાલમાં સરકારે બીએસએનએલના નવા સીએમડી તરીકે કોની નિમણૂક કરી છે? તો મિત્રો બીએસએનએલ અત્યારે ખૂબ જ વધારે ચર્ચામાં છે. શું છે રીઝન? તો જીઓએ પોતાના ભાવ વધારો કર્યો, એના પછી એરટેલ, વોડાફોન સહિત કંપનીઓએ પણ પોતાના જે રિચાર્જ છે એમાં ભાવમાં વધારો કર્યો છે. હવે લોકોને બીએસએનએલની યાદ આવી રહી છે અને આ સાથે ટાટા કંપનીએ બીએસએનએલને હાયર કર્યો. લોકો અપીલ કરી રહ્યા છે કે બીએસએનએલમાં પોર્ટ કરાવો. બરાબર, તો રોબર્ટ જે રવિ હવે બીએસએનએલના નવા સીએમડી બની ગયા. ઉમ્મીદ કરીએ કે આ સરકારી કંપની ફરી એક વખત જે ધમધમશે અને લોકોને આ રિચાર્જ, આ જે લૂંટવાની જે રીત ચાલી રહી છે કંપનીઓથી, એમાંથી થોડા અંશ મતલબ થોડી ઘણી રાહત મળી શકે છે. હાલમાં સુદર્શન પટનાયકે ઇન્ટરનેશનલ સેન્ડ સ્કલ્પચર ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? તો સુદર્શન પટનાયક દ્વારા ઇન્ટરનેશનલ સેન્ડ સ્કલ્પચર ચેમ્પિયનશિપમાં મિત્રો ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યું છે. બરાબર, ગોલ્ડ મેડલ રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્યમાં લાડલા ભાઈ સહાય યોજનાની જાહેરાત કરાઈ? તો પણ વાત થઈ છે લાડલા ભાઈ સહાય યોજના, એની જાહેરાત ક્યાં કરાઈ છે? મહારાષ્ટ્રની અંદર. બરાબર, તો તમે જોયું હશે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ સહિત જેટલા પણ વિપક્ષી પાર્ટીઓ છે એ ફ્રી યોજનાની જાહેરાત કરે છે. બરાબર, હવે ઇલેક્શન પતી જાય એના પછી એ યોજનાનો અમલ કરે નહીં કરે એ 2 નંબરની વાત છે, પણ આના કારણે જે વિપક્ષની પાર્ટીઓ છે કોંગ્રેસ સહિત એ લોકોને ઇલેક્શનમાં ફાયદો થતો હોય છે અને બીજેપીને નુકસાન થતું હોય છે. તો આ વખતે મહારાષ્ટ્રમાં બીજેપી અને શિવસેના, જે એકનાથ શિંદેની શિવસેના છે, એમણે લાડલા ભાઈ સહાય યોજનાની જાહેરાત કરી છે. અને મિત્રો આ યોજનામાં શું છે? તો મહારાષ્ટ્રની અંદર 12 પાસને મહિને 6,000 આપવામાં આવશે. હવે આ એક હાસ્યાસ્પદ પણ આપણે કહી શકીએ, કારણ કે જેમણે 12 પાસ કર્યું એમને 6,000 રૂપિયા આપવું એ પોસિબલ નથી. તો 12 પાસને 6 મહિના 6,000 આપવામાં આવશે. જે લોકો ગ્રેજ્યુએશન હશે એમને 10,000 રૂપિયા આપવામાં આવશે. એવું લાડલા ભાઈ સહાય યોજનાની જાહેરાત મહારાષ્ટ્ર સરકારે કરી છે. હવે મહારાષ્ટ્રના સીએમ છે એકનાથ શિંદે, મહારાષ્ટ્રનો રાજ્યપાલ છે રમેશ બેસ અને મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. હાલમાં ક્યાં અંતરિક્ષ રિસર્ચ પર વૈશ્વિક સંમેલન શરૂ થયું છે? તો પણ અંતરિક્ષ રિસર્ચ પર વૈશ્વિક સંમેલન ક્યાં શરૂ થયું? દક્ષિણ કોરિયા ખાતે. બરાબર, દક્ષિણ કોરિયા રાઈટ આન્સર થશે આમાં. હાલમાં કયા રાજ્યમાં લોક પારંપરિક હરેલા પર્વ મનાવવામાં આવ્યો છે? તો લોક પારંપરિક હરેલા પર્વ. બરાબર, આ પર્વ મિત્રો હું કરંટ અફેર્સના વિડીયોમાં હંમેશા તમને કહેતો હું, કારણ કે પર્વ એક્ઝામમાં પૂછવામાં આવે છે. ઉત્તરાખંડની અંદર હરેલા પર્વ મનાવવામાં આવ્યો છે. ઉત્તરાખંડ રાઈટ આન્સર થશે. પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના સીએમ છે. રાજ્યપાલ છે ગુરમીત સિંહ. ઉત્તરાખંડનું કેપિટલ કયું છે મિત્રો? દેહરાદૂન. બરાબર, દેહરાદૂન ઉત્તરાખંડનું કેપિટલ છે. મિત્રો વાત કરીએ ઉત્તરાખંડની, તો હરેલા પર્વ પ્રકૃતિને નિકટ તેમની પ્રતિ સન્માન પ્રકટ કરવા માટેનો એક પર્વ છે. ઉત્તરાખંડ રાજ્યના ગઢવાલ અને કુમાઉમાં આ પર્વ ધૂમધામથી મનાવવામાં આવે છે. હાલમાં જોશીમઠનું નામ બદલીને જ્યોતિર્મઠ રાખવામાં આવ્યું છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ હિમાલયન બાસ્કેટ લોન્ચ કર્યો. સમાન નાગરિક સંહિતા લાગુ કરવાવાળો પહેલો રાજ્ય ઉત્તરાખંડ બન્યો. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ નશા સામે ધામી અભિયાન શરૂ કર્યું છે. હાલમાં પ્રસ્તોતા અપર્ણા વસ્તારેનું નિધન થયું છે. તેઓ કોણ હતી? તો નામ છે એમનું પ્રસ્તોતા અપર્ણા વસ્તારે. એમનું નિધન થયું છે મિત્રો. એક પ્રખ્યાત અભિનેત્રી હતી. બરાબર. હાલમાં કયા રાજ્યની સરકારે શહેરી ક્ષેત્રોમાં નક્સલવાદ પર લગામ લગાવવા બિલ રજૂ કર્યો? તો શહેરી ક્ષેત્રોમાં નક્સલવાદ પર લગામ લગાવવા બિલ કોણે રજૂ કર્યું છે? તો ફ્રેન્ડ મહારાષ્ટ્ર સરકારે. હવે વાત કરીએ આપણે ફરી એક વખત મહારાષ્ટ્રની, તો હાલમાં મહારાષ્ટ્ર સરકારે ઈડબ્લ્યુએસ અને ઓબીસી બાળકીઓ માટે ફ્રી ઉચ્ચ શિક્ષાની જાહેરાત કરી. મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી માંઝી લડકી બહેન યોજનાની જાહેરાત કરી. સુજાતા સોનિક મહારાષ્ટ્રની નવી મુખ્ય સચિવના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો છે. પ્રવાસીઓ માટે ભારતનો સૌથી મોંઘો શહેર મુંબઈ બન્યો છે. હાલમાં પીએમ મોદીએ કયા રાજ્યમાં સૌથી લાંબી શહેરી સુરંગ પરિયોજનાની નીંવ મૂકી છે? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કયા રાજ્યમાં સૌથી લાંબી શહેરી સુરંગ પરિયોજનાની નીંવ મૂકવામાં આવી? તો એ મિત્રો મહારાષ્ટ્ર રાઈટ આન્સર થશે. ઠાણે અને બોરીવલી વચ્ચે ટ્વિન ટનલ પરિયોજનાની આધારશિલા મૂકી છે નરેન્દ્ર મોદીએ. પીએમ મોદી મુંબઈમાં ભારતની સૌથી લાંબી અને મોટી શહેરી સુરંગ પરિયોજનાની નીંવ મૂકી છે. બરાબર, શહેરી સુરંગ પરિયોજના છે મિત્રો. આ શહેરી વર્ડ પર ખાસ ધ્યાન આપજો.
મુંબઈ મહાનગર ક્ષેત્ર વિકાસ પ્રાધિકરણ દ્વારા સંચાલિત 16,000 કરોડ રૂપિયાની ઠાણે બોરીવલી ટ્વિન ટનલ પરિયોજના યાત્રા સમય 1 કલાકથી ઘટીને હવે માત્ર 12 મિનિટ રહી જશે. હાલમાં કોની સીઈઓ ક્લાઇમેટ લીડર્સના સહઅધ્યક્ષના રૂપમાં નિમણૂક કરાઈ? તો મિત્રો સુમંત સિન્હા આમાં રાઈટ આન્સર થશે. કોની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના રૂપમાં નિમણૂક કરાઈ છે? તો હવે આર મહાદેવન અને કોટેશ્વર સિંહ આ બંને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બની ગયા છે. હાલમાં કોણે વન સાયન્ટિસ્ટ વન પ્રોડક્ટ યોજનાનો શુભારંભ કર્યો? તો મિત્રો કેન્દ્રીય કૃષિ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ, એમણે વન સાયન્ટિસ્ટ વન પ્રોડક્ટ યોજનાનો શુભારંભ કર્યો છે. ફ્રેન્ડ રિવિઝનની વાત કરીએ 17 જુલાઈની. વિશ્વ યુવા કૌશલ દિવસ 15 જુલાઈએ. પેટીએમ પેમેન્ટ બેંકના સીઈઓ બન્યા છે અરુણ બંસલ. ચર્ચામાં રહેલ ગુજરાત રાજ્ય હાથશાળા અને હસ્તકલા વિકાસ નિગમની સ્થાપના કરવામાં આવી છે 1973માં. ગૃહમંત્રી અમિત શાહે કયા રાજ્યમાં પીએમ કોલેજ ઓફ એક્સિલન્સનું ઉદ્ઘાટન કર્યું? તો મધ્યપ્રદેશમાં. કયા રાજ્યના મંત્રીમંડળે શૂન્ય વીજળી બિલ પ્રાવધાનને યુક્તિસંગત બનાવવાની મંજૂરી આપી? હિમાચલ પ્રદેશ રાઈટ આન્સર છે. કોણે રેકોર્ડ 16મી વખત કોપા અમેરિકા કપનો ખિતાબ જીત્યો? તો મિત્રો એ જીત્યો છે અર્જેન્ટિનાએ. અરવિંદ પડિયાની આગેવાની હેઠળના 16મા નાણાં પંચે કેટલા સભ્યોની સલાહકાર પરિષદની રચના કરી છે? તો શું છે રાઈટ આન્સર આમાં? 5 સભ્ય. કોણે સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ નિધિ બોર્ડની મેજબાની કરી? તો ફિલિપિન્સ રાઈટ આન્સર છે. વિમ્બલ્ડન મહિલા સિંગલ્સ 2024નો ખિતાબ જીત્યો છે બાર્બોરા ક્રેઝિકોવાએ. હાલમાં આવેલા નીતિ આયોગની એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ 2023માં કોણ ટોપ પર રહ્યું? તો કેરળ રાજ્ય ટોપ પર રહ્યું છે, બિહાર સૌથી છેલ્લે છે. કોણે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સનો ખિતાબ જીત્યો છે? તો ભારત રાઈટ આન્સર છે. ક્યાં સંરક્ષણને પ્રોત્સાહન આપવા પ્રથમ પક્ષી ગેલેરી ખોલવામાં આવી? તો ઉત્તરાખંડમાં. કયા દેશે વિશ્વના પહેલા 3D પ્રિન્ટેડ એબ્રાનું પરીક્ષણ કર્યું છે? યુએઈ રાઈટ આન્સર છે. કોણે રેકોર્ડ 4થી વખત યુરોપીય ફૂટબોલ ચેમ્પિયનશિપ જીતી? સ્પેન રાઈટ આન્સર છે. હાલમાં પશ્ચિમ બંગાળના ડીજીપી બન્યા છે રાજીવ કુમાર. અને કોને સુરીનામમાં ભારતના રાજદૂત નિયુક્ત કરાયા? તો સુભાષ પ્રસાદ ગુપ્તાને. ફ્રેન્ડ ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં ખારચી પૂજાનું આયોજન ક્યાં કરાયું? રાઈટ આન્સર હતું ત્રિપુરા ખાતે. આજનો પ્રશ્ન છે કોણે વિદેશ સચિવના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. સ્પેશિયલી મિત્રો એક વાત કહું તમને, હાઈકોર્ટની તમે તૈયારી કરતા હોય, પોલીસની તૈયારી કરતા હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ એપ્લિકેશન એવી છે મિત્રો જે તમને સૌથી વધારે ફાયદો આપશે. ગુજરાતમાં આવી એપ્લિકેશન પહેલી એવી એપ્લિકેશન છે જેમાં તમને તમામ વિષયના ટોપિક વાઇઝ ટેસ્ટ મળશે. બરાબર, તો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.